ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ મંજીભાઈ બારૈયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 31 જુલાઈ 2026ના રોજ રાત્રિના સમયે ઇનોવા ગાડી લઈને પોતાના ડ્રાઈવરને ઉતારવા માટે પોતાના પ્લોટે જતા હતા. એ દરમિયાન પ્લોટની બહાર રોડ ઉપર પોતાની ગાડી સાઈડમાં ઊભી રાખેલ ત્યારે સામેથી લખધીરસિંહ ચુડાસમા બાઇક લઈને આવતા હોય, જેને ફરિયાદી ઓળખતા હોવાથી લખધીરસિંહ ચુડાસમાને મળવા ગયેલ અને તેનું બાઇક નમી જતા ફરિયાદી સાથે બોલાચાલી થયેલ અને લખધીરસિંહ ચુડાસમાએ ફોન કરતા આરોપીના દીકરા મયુરસિંહ કૌટુંબિક ભત્રીજા યુવરાજસિંહ અને અજાણ્યા 6 માણસોએ 4 વ્હીલર ગાડીમાં આવી લાકડાના ધોકા લઈ આવી ફરિયાદીના પ્લોટમાં રહેલ લાઇટો અને સીસીટીવી કેમેરા બંધ કરી લાકડાના ધોકાથી ઇનોવા ગાડીના આગળના અને ડાબી બાજુના બંને કાચ તોડી નુકસાન કરી તેમજ ફરિયાદીને આરોપી નંબર 2 નાએ ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી અને ફરિયાદીના નાના ભાઈ પ્રવીણભાઈ, સુપરવાઇઝર નીરવભાઈ મુન્નાભાઈ જાંબુચા અને ડ્રાઈવર રાજકુમારને ઢીકા પાટુનો મૂઢ માર મારી ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની લખધીરસિંહ ચુડાસમા, મયુરસિંહ લખધીરસિંહ ચુડાસમાનો કૌટુંબિક ભત્રીજો યુવરાજસિંહ ચુડાસમા અને અજાણ્યા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે વાયરલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ફરિયાદ નોંધાતા પોલીસે લખધીરસિંહ અજીતસિંહ ચુડાસમા, મયુરસિંહ લખધીરસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, નીતુરાજસિંહ લખધીરસિંહ ચુડાસમા, ભવદીપસિંહ વિક્રમસિંહ, દશરથસિંહ બટુકસિંહ, મહિપતસિંહ માનુભા, કૃષ્ણસિંહ ગુલાબસિંહ, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ નામના 9 આરોપીઓને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવો બાજુ કરે